ભરૂચથી અંકલેશ્વર જવાના રોડ પર ભૂત મામાની ડેરી પાસે કોતરમાં મગર દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। બહાર ટહેલવા નીકળેલ મગરને નિહાળવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। મળતી વિગતો મુજબ અગાઉ પણ આ જગ્યાએ એક મગરની હાજરી જોવા મળતા લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા મગરનું રેસ્ક્યુ કરીને ઝડપી લેવાયો હતો અને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો। આજે આ સ્થળે ફરી એકવાર મગરે દેખા દેતા લોકોમાં ભય ફેલાયો છે અને લોકોમાં ચર્ચાતી વાતો મુજબ આ જગ્યા પર હાલમાં 3 જેટલા મગર છે અને ઘણીવાર બહાર નીકળતા હોય છે। આ સ્થળે મગરોની હાજરી જણાતા લોકો ભયભીત બન્યા છે અને વન વિભાગે તાકીદ પાંજરું ગોઠવીને મગરોને ઝડપી લે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે। અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીમાં દિવસે ને દિવસે મગરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। નર્મદામાંથી મગરો ઘણીવાર કાંઠા વિસ્તારની ખાડીઓમાં આવી જતા હોય છે। ભૂતકાળમાં ઝઘડિયા તાલુકામાં નર્મદા તટે કેટલાક ગામોના રહીશો મગરના હુમલાનો ભોગ પણ બન્યા હતા અને આવા હુમલાઓમાં ઘણા લોકોને જાન પણ ગુમાવ્યા છે। ત્યારે અંકલેશ્વર ભરૂચ વચ્ચેના સ્થળે જાહેરમાં દેખાતા મગર કોઈ માણસ પર હુમલો કરે અને જાનહાનિ સર્જાય તે પહેલાં તંત્ર મગરોનું રેસ્ક્યુ કરીને ઝડપી લે તે ખૂબ જ જરૂરી બન્યું છે। કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।